નમસ્કાર, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે આશરે નજીકની સંખ્યા જેને અંગ્રેજીમાં રાઉન્ડ ટુ નિયરેસ્ટ નંબર તરીકે ઓળખીએ છીએ તો એ શીખવાના છીએ। સૌથી પહેલાં આપણે આનો નિયમ જાણવો બહુ જરૂરી છે કે કોઈ સંખ્યા 5 કે 5થી મોટી હોય તો આપણે આગળના નંબરમાં +1 ઉમેરવાનું, અને જો એ સંખ્યા 5થી નાની હોય તો એમાં પ્લસ આગળની સંખ્યામાં 0 મૂકવાનું। તો ચાલો આપણે એના કેટલાક ઉદાહરણ જોઈએ। સૌથી પહેલાં નજીકના દશકમાં એટલે કે નિયરેસ્ટ ટેન્સ, હવે અહીં લખેલ છે 15, તો પાછળનો આંક 5 છે, જે 5 અને 5થી મોટો છે એટલે આપણે +1 આગળ મૂકીએ તો 1 માં 1 ઉમેરીએ એટલે 20 થઈ જાય। એવી જ રીતે 9 છે, જે 5થી મોટો છે તો એનો પણ +1 થઈ જાય એટલે એના પણ 20, પાછળની સંખ્યાનું શૂન્ય થશે। 8 એ પણ 5થી મોટી છે તો એનો પણ +1 થાય એટલે 2માં 1 એડ કરીએ એટલે 30 થાય। એવી જ રીતે અહીંયા પાછળ 32માં 2 છે, જે 5થી નાની સંખ્યા છે તો +0 એડ કરવાનો, તો 3માં 0 એડ કરીએ એટલે 30 થાય। એવી જ રીતે 43 જેમાં 3 છે, તો 3 છે એ પણ 5થી નાની સંખ્યા છે તો એમાં 4માં આપણે 0 એડ કરીએ એટલે થઈ જાય 40। એવી જ રીતે આપણે હવે નજીકના 100માં અંકમાં જોવા માટે કેવી રીતે કરવાનું। કોઈ પણ સંખ્યા આપેલી હોય, આપણે આગળના આંક માટે પાછળના નંબરના પ્રમાણે નજીકની સંખ્યા મૂકતા હોય છે। તો આગળ 100માં 1 છે તો એની પાછળ કેટલા છે? 4 છે, તો 4 છે એ 5થી નાના છે કે મોટા છે? તો જો અહીંયા 5 નાના છે તો આપણે આગળ 0 જ એડ કરશું, તો 0 એડ કરીએ એટલે 1ના 1 અને પાછળની સંખ્યાનું 00 થઈ જાય છે। એવી જ રીતે અહીંયા પણ 8 છે, જે 5થી મોટા છે એટલે એનું 1 આગળ એડ થાય છે એટલે 1માં 1 નાખીએ એટલે 2, પાછળની સંખ્યાનું 0। એવી જ રીતે અહીંયા 5 છે તો 5 પણ 5થી મોટા છે એટલે 5 પ્રમાણે ચાલે એટલે 1 અને 1 એટલે 2। એવી જ રીતે અહીંયા 138 તો 3 છે એ 5થી નાના છે એટલે +0 કરીએ એટલે 1માં 0 કરીએ તો 1 અને પાછળની સંખ્યાનું 0। એવી જ રીતે 198 યાની કે 9 છે એ 5થી મોટા છે એટલે +1 થયા એટલે 200। એવી જ રીતે 4 જે 5થી નાના છે તો 0 એડ થયો એટલે 2માં 0 એડ કરીએ એટલે 2 જ વધે। તો આવી રીતે થાય। આ આપણી નજીકની સંખ્યામાં દશકમાં અને 100માં આવી રીતે આપણે 1000 અને 1000 આગળ પણ આપણે જઈ શકીએ છીએ। આ એક ઇઝી ટ્રીક છે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।